લાગે છે કે ગરબા શરૂ થઈ ગયા છે. કોઈ ગ્રાહક પણ આવતું નથી. જો કોઈ આવે તો થોડો ધંધો કરી લઉં. ઓહ, આખો દિવસ મહેનત કરી પણ ખાલી 100 રૂપિયા જ મળ્યા. પપ્પા ચાલો ને ગરબા જોવા જઈએ. ચાલો બેટા, ગરબા જોવા જઈએ. ગરબા જોવાની મજા આવી ને સૌને? જુઓ ને મિત્રો, છેલ્લા 5 વર્ષ થયા આ દુકાન ચલાવું છું, પણ મારું કે મારા પરિવારનું પૂરું પણ નથી કરી શકતો અને મારા ઉપર દેવું પણ વધતું જ જાય છે. શું કરું? થાકી ગયો છું આ જિંદગીથી. અરે યાર, લોટરી લાગી ગઈ, લોટરી. ઓસ્ટ્રેલિયાનો વિઝા મળી ગયો. ઓસ્ટ્રેલિયા તો સ્વર્ગ છે, સ્વર્ગ. શું વાત છે? જો હે મેટ, ઓઝી ઓઝી ઓઝી. એ ભાઈ, તું તારું અંગ્રેજી સુધાર લેજો ભાઈ, કે આ માર્ટિન ભાઈ આપણો વિઝા નો કાપી નાખે. જો એમ કે ને કે આપણો વારો આવી ગયો. ઓસ્ટ્રેલિયા વાળાને હમણાં ખબર પડશે મોટા માથા ક્યાંથી આવી ગયા. લાઈન લાગશે, લાઈન. અરે, આ લોકો તો ઓસ્ટ્રેલિયા જાય છે. લાગે છે કે ત્યાં જઈને મારો કંઈક ઉદ્ધાર થઈ જાય. તો હું પણ મારા નસીબ અજમાવી જોઉં. તો ચાલો, હું પણ મારા પરિવાર સાથે ઓસ્ટ્રેલિયા જાઉં. Don't you get tired of this? આખો દિવસ કાનમાં ભૂંગરા ભરાવીને બેઠો જ હોય છે. સ્કૂલમાં કાંઈ ભણાવતા નથી લાગતા. It's Eminem, Dad, the king of rap. You're probably unfamiliar with the concept, but it's called good music. Not that you know anything about that with all those bhajans you listen to. I know, M&M's, B&M's. દીકરા, ફાલ્ગુની પાઠકના ગરબા સાંભળ, ગરબા. Hey, beta, where are you going? We had some plans tonight. Did you forget aaj Navratri che? So sorry, Dad. I've got a party to go to tonight. Yeah, now would probably be a good time to tell you that I'll be out as well. Beta, once a year I ask you guys to join us for a Gujarati function. And over there also you have your own plans. Okay, do whatever you want to do. Go wherever you want to go. I guess we got everything in our life. But this is really what we wanted? Maybe it's best if we let go too. What we had back then, it was a fairy tale. A fairy tale we gave up for this? Yes, for this. We gave our children everything. સારી સ્કૂલમાં ભણાવ્યા, ઉત્તમ રીતે તેમને ઓસ્ટ્રેલિયા જેવા ડેવલપ કન્ટ્રીમાં ઉછેર કર્યો, સારું વાતાવરણ આપ્યું જેમાં તે લોકો ફૂલે ફલે, અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટલી
આપણે એ લોકોને તેમનું ભવિષ્ય બનાવવાની તક આપી. We can't force them to become something they are not. What they do with their lives will ultimately be their choice, just as was ours. પણ આપણા સંસ્કાર, and what about our culture?